ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના આદરી વાવડી ગામે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપ દ્વારા વિકાસ સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું। આ સભામાં ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે કોંગ્રેસ પર આક્રમક પ્રહાર કરતા સોમનાથના કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાને સીધા નિશાન પર લીધા। સભામાં સંબોધન દરમિયાન વિશ્વકર્માએ જણાવ્યું કે તમારા ધારાસભ્ય વિધાનસભામાં માત્ર હાજરી પૂરતી રાખે છે, પરંતુ વિકાસના પ્રશ્નો માટે કોઈ સશક્ત અવાજ ઉઠાવતા નથી। તેમણે વધુમાં જનતાને આહ્વાન કર્યું કે ધારાસભ્ય જ્યારે મત માંગવા આવે ત્યારે તેમને વિધાનસભામાં પૂછેલા પ્રશ્નો અને કરેલી રજૂઆતો અંગે જરૂર પૂછવું જોઈએ। તેમણે દાવો કર્યો કે સોમનાથ જિલ્લામાં રોડ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના મોટા ભાગના વિકાસ કાર્યો ભાજપના સાંસદ અને જિલ્લા નેતાઓની સતત મહેનત અને રજૂઆતથી શક્ય બન્યા છે। સભામાં મોટી સંખ્યામાં કાર્યકરો, સ્થાનિક લોકો હાજર રહ્યા હતા અને ભાજપ પ્રત્યે ઉત્સાહ જોવા મળ્યો હતો। જો કે આક્ષેપોને લઈને સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ તીખો પલટવાર કર્યો હતો। તેમણે કહ્યું કે જો વિધાનસભાની કાર્યવાહી લાઈવ કરવામાં આવે તો જનતાને ખબર પડી જશે કે હું કેટલા સવાલો પૂછું છું। તેમણે વધુમાં ઉમેર્યું કે તેમના સવાલોના જવાબ ભાજપના મંત્રીઓ આપી શકતા નથી। ચુડાસમાએ ભાજપના ધારાસભ્યો પર પણ પ્રહાર કરતા જણાવ્યું કે તેમને દિલ્હી અથવા કમલમમાંથી ચિઠ્ઠી આવે એટલું જ બોલી શકે છે। તેમણે એ પણ કહ્યું કે સોમનાથમાં નાની જિલ્લા પંચાયતની બેઠક માટે પ્રદેશ પ્રમુખને આવવું પડે એ જ તેમની તાકાત દર્શાવે છે। આ રીતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર વધુ તીખો બન્યો છે। જગદીશભાઈ આવું બોલ્યા છે ત્યારે હું જગદીશભાઈને કહેવા માંગુ છું કે અમે અવારનવાર વિધાનસભા લાઈવ કરવા માટે થઈને આપ પાસે અને આપની સરકાર પાસે માગણી કરેલી છે। આપ એવા સાચા હોય તો વિધાનસભા લાઈવ કરીને બતાડો, કારણ કે વિધાનસભા લાઈવ કરો તો તમારા ધારાસભ્ય કેટલા બધા છે, તમે બધા છે, જે કમલમમાંથી ચિઠ્ઠી આપી હોય એનાથી 1 ઇંચ પણ વધારે તમે બોલી નથી શકતા। વિમલ ચુડાસમા જ્યારે વિધાનસભામાં બોલતા હોય તો તમારા મંત્રીઓ પણ જવાબ નથી દઈ શકતા, અને એનું પુરાવા હું તમને આપવા માંગુ છું કે સૌથી વધારે પ્રશ્ન ઉપાડવાવાળો વિમલ ચુડાસમા છે વિધાનસભામાં। એ તમે મારી હાલમાં પણ ફેસબુક, ઇન્સ્ટાગ્રામમાં જોઈ શકો છો। આજે હાલમાં પણ મેં એની ઉપર વિડીયો બધા મૂકેલા છે। અને આપ આટલી મોટી મોટી વાતો કરો છો ત્યારે ભારતીય જનતા પાર્ટીની સોમનાથના સાનિધ્યમાં પરિસ્થિતિ બહુ ખરાબ છે, કારણ કે ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માને એક જિલ્લા પંચાયતની સીટ માટે જો પ્રચાર કરવા માટે આવવું પડતું હોય તો તમે વિચાર કરો કે અહીંની પરિસ્થિતિ કેવી છે। અહીં સંપૂર્ણ રીતે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં નેવું સોમનાથ વિધાનસભામાં કોંગ્રેસનો પંજો લહેરાવાનો છે। આ તો જગદીશભાઈ કંઈ પોતાની ભાજપની ઇજ્જત બચાવવા માટે એકાદી સીટ બચી જાય એના માટે થઈને આવ્યા છે। ફરી આપના માધ્યમથી કહું છું, તમે હોય તો આવતી વિધાનસભા છે એ લાઈવ કરીને બતાડો, કારણ કે તમને ડર લાગે છે કે તમારા જે ધારાસભ્ય ચૂંટાઈને આવ્યા છે તમને પણ દિલ્હીથી નરેન્દ્રભાઈ ચિઠ્ઠી મોકલે, એનાથી 1 ઇંચ પણ બોલી નથી થતા। અમે તો કોંગ્રેસ પાર્ટીના સૈનિક છે, સ્વતંત્ર રીતે બોલી શકે અને પ્રજાનો અવાજ બનીને જતા હોય છે ને પ્રજા માટે બોલી શકે। એ પણ તમને ચેલેન્જ કરીને કહું છું, તમારે અહીં આવવું પડે। અહીં વિમલે તમારા માટે 1 લોક આપી છે, અમે કોઈને બોલાવવાના